છોટાઉદેપુરમાં સરકારી તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. નસવાડી તાલુકાના તણખલા ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા 5 કરોડના ખર્ચે બનાવાયેલ હાટબજારના શેડમાં પતરા લગાવવામાં આવેલ લોખંડની ચેનલો અને સળિયા હલકી કક્ષાના વાપરવામાં આવતા શેડ તૂટી ગયા છે. પશુઓને પાણી પીવડાવવા માટે બનાવવામાં આવેલ હોજ પણ તકલાદી સાબિત થયો છે. માત્ર 2 જ વર્ષમાં બિલ્ડિંગ જર્જરિત થવા લાગી. આમ અહીં સરકાર દ્વારા ખર્ચવામાં આવેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. હાટ બજારમાં ખેડૂતો પોતાના પશુઓ વેચવા આવે ત્યારે તેમના પશુઓને છાંયડો મળી રહે તે માટે બનાવવામાં આવ્યા હતા. કોન્ક્રીટના માલથી ફ્લોરિંગ કરાયું, પરંતુ તે હલકી કક્ષાનું હોવાથી વગર વપરાયે તૂટી ગયું. સળિયા બહાર આવી ગયા. કામગીરી કરનારા એન્જિનિયરોએ ગુણવત્તા જાળવી નથી. પશુઓ માટે પીવાના પાણી માટે જે આ હોજ બનાવાયો છે તેમાં એક પણ દિવસ પાણી નથી ભરવામાં આવ્યું અને તેની આ હાલત થઈ ગઈ છે. વેપારીઓ માટે બનાવવામાં આવેલા ઓટલા અને શૌચાલયો પણ તૂટી ગયા છે. ત્યારે અહીં વિચાર કરવા જેવી બાબત છે કે અહીં કયા પ્રકારની કામગીરી થઈ છે.